આપણે સાચા અને ખોટાનો નિર્ણય કેવી રીતે કરીએ છીએ? કોઈ વસ્તુ આપણને નૈતિક રીતે યોગ્ય કેમ લાગે છે અને બીજી ખોટી કેમ? આજે આપણે લોરેન્સ કોલબર્ગના નૈતિક વિકાસના 6 તબક્કાઓ દ્વારા આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો સીધા એક બહુ જ પ્રખ્યાત નૈતિક દ્વિધામાં ડૂબકી મારીએ. કલ્પના કરો, કોઈ પોતાનું મૃત્યુની નજીક છે. એકમાત્ર દવા એટલી મોંઘી છે કે તે ખરીદી શકાતી નથી. તો શું દવા ચોરી લેવી જોઈએ? જરા વિચારો, આવી હાલતમાં કોઈ શું કરે? પણ અહીં એક રસપ્રદ વળાંક છે. કોલબર્ગ માટે જવાબ હા છે કે ના એ મહત્વનું નથી. ખરી મજા તો એ જાણવામાં છે કે એ નિર્ણય પાછળનું કારણ શું છે. તમારો તર્ક જ બધું કહી દે છે. તો આ આખી વિચારધારા આવી ક્યાંથી? એના પ્રણેતા છે લોરેન્સ કોલબર્ગ. 1958માં એમણે એક સરળ પણ ગહન પ્રશ્ન પૂછ્યો: આપણે જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ આપણી સાચા ખોટાની સમજ કેવી રીતે વિકસિત થાય છે? બસ આ સવાલના જવાબમાં જ તેમનો આખો સિદ્ધાંત છુપાયેલો છે. જુઓ, કોલબર્ગ ખાલી એક પ્રશ્ન પૂછીને અટકી ન ગયા. એમને તો ઊંડાણમાં જવું હતું. એટલે તેઓ લોકોના તર્કને સમજવા માટે ઘણા બધા પ્રશ્નો પૂછતા. તેમનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે લોકો જે વિચારે છે તે શા માટે વિચારે છે. કોહલબર્ગે આ બધા તર્કને 3 મુખ્ય લેવલમાં વહેંચ્યા છે, જેની અંદર કુલ 6 તબક્કા છે. તો ચાલો આ નૈતિક વિકાસની સીડી પર પહેલું પગલું ભરીએ અને પૂર્વ પરંપરાગત સ્તરથી શરૂઆત કરીએ. સૌથી પહેલું સ્તર છે પૂર્વ પરંપરાગત. આ લેવલ મોટેભાગે નાના બાળકોમાં જોવા મળે છે. અહીંયા નૈતિકતાનો નિયમ બહુ જ સિમ્પલ હોય છે. જો મને સજા મળશે તો એ ખોટું છે અને જો મને ઇનામ મળશે તો એ સાચું છે. બધું જ બાહ્ય પરિણામો પર આધાર રાખે છે. આ લેવલની અંદર પણ 2 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે આજ્ઞાપાલન અને સજા, જેનો સીધો અર્થ છે હું ભાઈ કોઈ મુસીબતમાં નથી પડવા માંગતો. અને બીજું સ્ટેજ છે વ્યક્તિવાદ અને વિનિમય, જેનો અર્થ છે ઠીક છે હું આ કરીશ પણ બદલામાં મને શું મળશે? તો સ્ટેજ 1ના દૃષ્ટિકોણથી જોઈએ તો જવાબ એકદમ સીધો સાધો છે. હેન્ઝે ચોરી ન કરવી જોઈએ. કેમ? કારણ કે પકડાશે તો જેલમાં જવું પડશે. બસ વાત પૂરી. અહીં નૈતિકતા એટલે સજાથી બચવું. હવે જુઓ, સ્ટેજ 2 પર આવતા જ આખો તર્ક બદલાઈ જાય છે. અહીં હેન્ઝ કદાચ એમ વિચારે કે જો હું મારી પત્નીને બચાવી લઈશ તો મને ખુશી મળશે. આ તો એક પ્રકારનો સોદો થયો, ખરું ને? નિર્ણય સંપૂર્ણપણે અંગત ફાયદા પર ટકેલો છે. ચાલો હવે સીડી પર એક પગથિયું ઉપર ચડીએ. બીજા લેવલ પર પરંપરાગત સ્તર. અહીં મોટાભાગના કિશોરો અને પુખ્ત વયના લોકો જોવા મળે છે. અહીં નૈતિકતા ફક્ત પોતાના વિશે નથી, પણ સમાજ અને બીજા લોકો શું વિચારશે તેના પર આધાર રાખે છે. આ લેવલમાં પણ 2 તબક્કા છે. સ્ટેજ 3માં મુખ્ય ચિંતા એ હોય છે કે લોકો મારા વિશે શું વિચારશે. જ્યારે સ્ટેજ 4માં ફોકસ બદલાઈ જાય છે. ત્યાં ચિંતા એ હોય છે કે અરે જો બધા જ નિયમો તોડવા માંડશે તો સમાજનું શું થશે? સ્ટેજ 3, જેને ગુડ બોય ગુડ ગર્લ સ્ટેજ પણ કહેવાય છે, એ પ્રમાણે હેન્ઝે ચોરી કરવી જોઈએ. શા માટે? કારણ કે એને એક સારા પતિ તરીકે દેખાવું છે. લોકો એના વખાણ કરશે, એને હીરો ગણશે. અહીં બસ લોકોની નજરમાં સારું બનવાનું છે. અને હવે આવે છે સ્ટેજ 4, એટલે કે કાયદો અને વ્યવસ્થાનો તબક્કો. અહીં તો જવાબ એકદમ સ્પષ્ટ છે. ચોરી કરવી ખોટું છે. કેમ? કારણ કે જો દરેક જણ કાયદા તોડવા લાગે તો આખો સમાજ જ પડી ભાંગે. અહીં નિયમ એટલે નિયમ, એનું પાલન કરવું જ પડે. અને હવે આપણે કોહલબર્ગની સીડીના શિખર પર આવી પહોંચ્યા છીએ. ઉત્તર પરંપરાગત સ્તર. કોહલબર્ગનું માનવું હતું કે બહુ ઓછા લોકો અહીં સુધી પહોંચી શકે છે. આ એ લેવલ છે જ્યાં વ્યક્તિ સમાજના નિયમોથી પણ ઉપર ઉઠીને પોતાના આંતરિક નૈતિક સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. અહીંયા છેલ્લા 2 અને સૌથી ઊંડા તબક્કાઓ છે. સ્ટેજ 5 કહે છે કે કાયદા લોકો માટે છે, લોકો કાયદા માટે નથી. એટલે કે જો કાયદો અન્યાયી હોય તો તેને બદલવો જોઈએ. અને સ્ટેજ 6, જે સર્વોચ્ચ છે, તે સાર્વત્રિક સિદ્ધાંતો પર ચાલે છે, જેમ કે માનવ જીવનનું મૂલ્ય કોઈપણ કાયદા કરતાં ઊંચું છે. સ્ટેજ 5માં તર્ક સીધો કાયદા પર જ સવાલ ઉઠાવે છે. અહીં વ્યક્તિ વિચારે છે કે એક મિનિટ, જીવનનો અધિકાર મિલકતના અધિકાર કરતાં તો મોટો જ હોવો જોઈએ ને? ભલે ચોરી કરવી ગેરકાનૂની હોય, પણ કોઈનું જીવ બચાવવા માટે તે ન્યાયી છે. કારણ કે અંતે તો કાયદા લોકો માટે બને છે, લોકો કાયદા માટે નહીં. અને છેવટે સ્ટેજ 6. અહીં નિર્ણય કાયદા કે સમાજ પર આધારિત નથી, પણ વ્યક્તિના પોતાના અંતરાત્માના અવાજ પર છે.
માનવ જીવનનું મૂલ્ય કોઈપણ કાયદા કે નિયમ કરતાં ઘણું મોટું છે. તેથી હેન્ઝે ચોરી કરવી જ જોઈએ, કારણ કે એ નૈતિક રીતે સાચું કામ છે, પરિણામ ગમે તે હોય. તો આપણે નૈતિક વિકાસના આ 6 તબક્કાઓની સફર પૂરી કરી. હવે એક ક્ષણ માટે રોકાઈને વિચારો, હેઇન્ઝની એ દ્વિધામાં તમારો પોતાનો તર્ક કયા તબક્કામાં ફિટ બેસે છે. ચાલો ફટાફટ આ બધા તબક્કાઓને એકસાથે જોઈ લઈએ. તો આ રહ્યું આખી થિયરીનું સારાંશ. અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આપણો તર્ક કેવી રીતે સજાના ડરથી શરૂ થઈને આપણા પોતાના અંતરાત્માના અવાજ સુધી પહોંચી શકે છે. અને આ જ બતાવે છે કે એક જ પરિસ્થિતિમાં લોકોના નિર્ણયો પાછળ કેટલા અલગ-અલગ કારણો હોઈ શકે છે. અને અંતે એક મોટો સવાલ જે વિચારવા જેવો છે. શું આપણે હંમેશા એક જ નૈતિક સ્ટેજ પર અટકી જઈએ છીએ કે પછી આપણો તર્ક પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે? શું એક નાની ચોરી અને કોઈનો જીવ બચાવવા માટેની ચોરીને એક જ નજરે જોવી જોઈએ? આ જ પ્રશ્નો કોહલબર્ગના સિદ્ધાંતને આજે પણ એટલો જ પ્રાસંગિક રાખે છે. વિચારતા રહેજો, તમારું નૈતિક હોકાયંત્ર તમને કઈ દિશામાં લઈ જાય છે.